દ્વારકાના દરિયાકાંઠે લાઇટ હાઉસ સામે છેલ્લા 24 કલાકથી વધુ સમયથી અજાણ્યું વેસલ જોવા મળી રહ્યું છે। આ એક કાર્ગો ભરેલું વિદેશી વેસલ છે। હાલમાં દરિયો તોફાની હોવાથી અને ખરાબ હવામાનના કારણે આ મહાકાય જહાજ દ્વારકાના દરિયા તરફ ખેંચાઈ આવ્યું હોવાની પ્રબળ શક્યતા સેવાઈ રહી છે। આ જહાજ ગુજરાતના કંડલા બંદરથી યમન તરફ જઈ રહ્યું હતું। વહાણ ઉપર અંદાજે 8 જેટલા ક્રૂ મેમ્બર્સ સવાર હોવાનું જાણવા મળ્યું છે। આજે પણ આ વેસલ દરિયાકાંઠાની તદ્દન નજીક દેખાઈ રહ્યું છે। વાત કરવામાં તો અત્યારે આપણે ઊભા છે દ્વારકાના સનસેટ પોઈન્ટ ખાતે, જ્યાં મારી પાછળ છે તે આપ જોઈ રહ્યા છો કે વિદેશી છે તે જહાજ છે, વેસલ છે તે અહીંયા અટવાઈ પડ્યું છે। છેલ્લા 24 કલાકથી આ વેસલ છે તે અહીંયા દેખાઈ રહ્યું છે। દ્વારકાના દરિયાકાંઠાથી તદ્દન નજીક છે તે આ વેસલ દેખાઈ રહ્યું છે। તેમાં 8 જેટલા ક્રૂ મેમ્બરો છે અને આ વેસલ છે તે હવામાનના કારણે અહીંયા ઊભું છે કે ફસાઈ ગયું છે કે તેમને આગળ જવાની મંજૂરી નથી, હજુ પણ સ્પષ્ટ થઈ ગયું નથી। જ્યારે વાત કરવામાં આવે તો આ વેસલ છે તે કયા કારણે અહીંયા ઊભું રહી ગયું છે તે હાલ જાણવા મળી રહ્યું નથી।